હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતીમાં લાસ્ટ વીક મેં તમને સુભાષિતના અભ્યાસ અને સ્વાધ્યાયનો વિડીયો મોકલ્યો હતો અને એ તમને જોવા અને સમજવા માટે કીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તેની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તેમાં આજે ભાષા સજ્જતામાંનો ટૉપિક છે જેનું નામ છે વિચાર વિસ્તાર. તે આજે આપણે પહેલાં સમજીશું. તો બાળકો, વિચાર વિસ્તાર કોને કહેવાય? તો વિચાર એટલે કે આપણે જે વિચારીએ છીએ, એક કોઈ વાત છે કે કોઈ વસ્તુ છે જેના વિશે આપણે વિચારીએ છીએ અને તેનો વિસ્તાર કરવો. વિસ્તાર કરવો એટલે તેનો વ્યાપ કરવો. કોઈ પણ આપણા વિચાર વિશે એના આપણી સમજણ અનુરૂપ આપણે જેટલું સમજીએ છીએ એ અનુરૂપ તેના વિશે આપણે કંઈક લખીએ છીએ જે આપણે વિચારીએ છીએ, તેને કહીશું વિચાર વિસ્તાર. તો અહીં આપણે વિચાર વિસ્તાર આજે સમજવાના છીએ. તો સૌથી પહેલાં તેની પરિભાષા જોઈ લઈએ. કહેવત: કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય છે. આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવો એટલે જ વિચાર વિસ્તાર. જુઓ બાળકો, મેં તમને કહ્યું ને કે કોઈ એક વિચાર છે. હવે આપણે એવું કહીએ કે સંપ ત્યાં જંપ, તો આ એક નાનકડું વાક્ય છે. હવે આ વાક્યનો અર્થ ખૂબ વિશાળ થાય છે. તો એમાં આપણે જે સમજ્યા છીએ એ પ્રમાણે આપણે તેનો અર્થ કરીએ છીએ અને એ વિશે આપણી ભાષામાં એટલે કે સરળ ભાષામાં આપણે જેવું સમજ્યા છીએ તેવી રીતે લખીએ છીએ, સમજાવીએ છીએ, તેને કહીશું વિચાર વિસ્તાર. જેમ કે મેં તમને કીધું, સંપ ત્યાં જંપ, એટલે કે જે જગ્યાએ સંપ હશે ત્યાં લોકો એકતા, જ્યાં લોકો શાંતિથી અને સાથે રહેતા હશે ત્યાં કોઈ ઝઘડા નહીં થતા હોય, તો તેવી જગ્યાએ શું થાય છે? બધી જ વસ્તુ આસાનીથી મળે છે. એટલે કે ત્યાં શું હોય છે? સુખ અને શાંતિ હોય છે. તો આ આપણે જે સમજ્યા છીએ કહેવત ઉપરથી, તો એના વિશે આપણે આપણી ભાષામાં રજૂઆત કરી, સરળ ભાષામાં રજૂઆત કરી, તો તે થશે વિચાર વિસ્તાર. તો ચલો આગળ સમજીએ. ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી. તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈ ને કંઈક બોધ, સમજણ અને ડહાપણ રહેલા હોય છે. કોઈ એવી નાની એવી પંક્તિ કે કોઈ કહેવત હોય અને એ આપણને જીવનની અંદર ઘણું બધું સમજાવતી હોય છે, તો તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે. એટલે કે સારા નાગરિક બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલ ખરાબ વિચારને હટાવે છે. જ્યારે તમે કંઈક ખોટું કરવા જઈ રહ્યા હોય ત્યારે આવે કે ના, સાલું પેલું છે ને કે એકતા મેં હી બલ હોતા હૈ. એવી રીતે એ પણ એક કહેવત છે કે એક પણ એક સૂક્તિ છે કે આવી રીતે બોલ્યા તો આપણને યાદ આવે કે સાચી વાત છે, આ જૂઠું ના બોલવું જોઈએ. તો એ આપણને શું આપે છે? સારા સમયે સાચી સમજણ આપી જાય છે. તો વિચાર વિસ્તારથી આપણને સાચી સમજણ પણ મળે છે. તો જુઓ, હવે વિચાર વિસ્તાર કરવો હોય તો આ રીતે કરી શકાય. પહેલાં એ પંક્તિને સમજી લેવાની. બાળકો, સૌથી પહેલાં આપણે શું કરવાનું? જે વિચાર વિસ્તાર માટેની જે પંક્તિ અથવા તો નાનું એવું સૂત્ર આપેલું છે એ શું કહેવા માગે છે એ પહેલાં આપણે સમજી લેવાનું. એ એનું ફર્સ્ટ પોઈન્ટ છે. બીજું છે વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરી અને નોંધી લેવા. જેમ કે આપણે કીધું સંપ ત્યાં જંપ, તો આપણે એવું જ આ એક વિચાર વિસ્તાર આના વિશે લખવાનો આવે, આ એક પંક્તિ છે એના વિશે વિચાર વિસ્તાર લખવાનો આવે, તો આપણે શું વિચાર નક્કી કરવાનો? એના 3 મુદ્દા નક્કી કરી દેવાના. પહેલાં તો કે આ કાવ્ય પંક્તિ છે અથવા તો આ જે આપેલું છે સૂત્ર, એની અંદર સંપની વાત કરવામાં આવી છે. બીજું તો સંપથી રહેવાથી કયા કયા ફાયદાઓ થાય છે અને તેનાથી એ કરવાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવે છે. એટલે એ આધારિત આપણે 3-4 મુદ્દા નક્કી કરી લેવા. પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે એવો જ વિચાર ધરાવતી કોઈ બીજી પંક્તિનું ઉદાહરણ પણ શોધી શકાય. જેમ કે સંપ ત્યાં જંપ, એના વિશે વિચાર વિસ્તાર લખતા હોય તો એવું સંપના બીજા પણ એવા પંક્તિ પણ શોધી શકાય. જેમ કે એકતા મેં હી બલ હૈ, તો સંપ અને એકતા બે એક જ થયું ને, કે જો એકતાથી રહીશું તો શું થશે? કોઈ આપણને તોડી નહીં શકે, અને જો અલગ અલગ રહીશું તો કોઈ પણ આપણી વચ્ચે ફોડ લાવી શકશે. તો આવી રીતે કંઈ રોજબરોજના ઉદાહરણો હોય આપણી પાસે એકતાને લગતા, સંપને લગતા, એ પણ આપણે વિચાર વિસ્તારમાં એડ કરી શકીએ છીએ. હવે
આ મુદ્દાઓનો વિસ્તાર કરી તેમાં ઉદાહરણ મૂકવું. હવે જો સંપ ત્યાં જમ તો સંપની વાત કરી મેં, તો સંપનું ઉદાહરણ પણ તમે લખી શકો. જેમ કે તમે એવું પણ કહી શકો કે પેલી એક વાર્તા છે કે જેમાં એક ઘરડો માણસ હોય છે, પોતાના 4 છોકરાઓથી લડ કરતા હોય છે, એનાથી પરેશાન હોય છે, ને મરતી વખતે શું આપે છે, લાકડીનો પહેલાં 1 લાકડી આપે છે 4 છોકરાઓને, અને પછી તોડવા કહે છે તો તૂટી જાય છે. પછી 2 લાકડી આપે છે તો તોડવા કહે છે તો તૂટી જાય છે, અને પછી આખો ભારો આપે છે 4ને અલગ અલગ, તો તૂટતા નથી. તો પછી એના દ્વારા શિખામણ આપે છે કે જો તમે અલગ અલગ બનીને રહેશો તો ક્યારેય તમારો વિકાસ નહીં થઈ શકે, પરંતુ તમે જો સાથે મળીને રહેશો તો તમને કોઈ પણ દુનિયાની અંદર કોઈ તાકાત નથી કે જે તમને જુદા પાડી શકે. તો આવા ઘણા ઉદાહરણો પણ આપણે તેમાં સંપના અનુરૂપ, એકતાને અનુરૂપ ઉદાહરણો આપણે મૂકી શકીએ અને આપણા વિચાર વિસ્તારને સરળ બનાવી શકીએ. મુદ્દા પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું. તો વિચાર વિસ્તાર કરતા હોય તો આપણે જે મુદ્દા રજૂ કર્યા કે મેં અહીંયા મારા ઉદાહરણની વાત કરી હતી કે સંપની વાત કરતી હતી, તો સંપની વિશે તમે જે વિચારો છો એ મુદ્દા લખવાના, પછી તમને જે ઉદાહરણ યાદ આવે છે એ પાછું પેરેગ્રાફ કરીને લખવાનું, ફરીથી કોઈ એકતાવાળી પંક્તિ યાદ આવી ગઈ તો એ લખવાનું. તો એ પેરેગ્રાફ વાઇઝ તમારે સરસ રીતે લખવાનું છે. લખાણ કર્યા પછી એકવાર ફરીથી ધ્યાનથી વાંચી જવું કે મેં જે મુદ્દા લખ્યા છે એ અનુરૂપ જ લખ્યા છે ને, કે પંક્તિના અનુસંધાનમાં જ છે ને, સબ્જેક્ટ બહાર તો નથી જતું ને, એ પહેલાં જોઈ લેવું. અહીં વિચાર વિસ્તારના આદર્શ નમૂના આપ્યા છે. જુઓ, અહીં એક વિચાર વિસ્તારનું ઉદાહરણ આપ્યું છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. તો બાળકો આના વિશે તમને વિચાર વિસ્તાર લખવાનો કીધો હોય તો પહેલાં તો શું છે, આપણા ઘડવૈયા બાંધવ અને આપણે હોજી, એટલે કે આપણા જીવનના ઘડતર આપણે ખુદ જ છીએ. એક સામાન્ય વસ્તુ છે કે આપણે આખા જે આપ્યું છે સૂત્ર એમાંથી એ સમજવા મળે છે. તો હવે એના અનુરૂપ આપણે આગળ વધારી અને આપણા વિચારોની અંદર વિચાર વિસ્તાર કરવાનો છે. તો જો નો વિચાર વિસ્તાર અહીંયા આપ્યો છે, પ્રયત્નો વડે જ આપણું જીવન ઘડતર થાય છે, માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. જો આજે કાવ્ય પંક્તિ આપેલી છે, આપણા ઘડવૈયા બાંધાઓ આપણે હોજી, એટલો એનો મતલબ શું થાય કે માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. માણસ પોતે જ પોતાનું કલ્યાણ કરી શકે છે, બીજો કોઈ એનો જીવનની અંદર સુધાર કરી શકતું નથી. તો અહીં એ વાત સમજાવવામાં આવી છે. તો સૌથી પહેલાં વિચાર વિસ્તાર લખતી વખતે સૂત્ર જે કહેવા માગે છે, જે પંક્તિ જે કહેવા માગે છે તેનો ભાવ આપણે લખીશું. પછી જુઓ, આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. આ પંક્તિ આપણને વાંચવી ગમે છે કારણ કે વાંચતા જ સમજાય છે આપણા ઘડવૈયા આપણે જ છીએ. આપણા પ્રયત્નો વડે જ આપણું ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. જીવનમાં આગળ વધવા માટે આપણે જ પરિશ્રમ કરવો પડે છે. કેવળ ભાગ્યના ભરોસે બેસી રહીએ તો આપણા હાથમાં નિષ્ફળતા જ આવે છે. સાચું ને વિદ્યાર્થી મિત્રો, કે આપણે જ આપણું જાતનું કલ્યાણ કરવું જોઈએ. જો આપણે નસીબના આધારે બેસી રહીએ કે કાલે સારું થઈ જશે, કાલે મને મળી જશે, તો શું થાય, આપણા હાથમાં નિષ્ફળતા જ આવે છે. એ આ કાવ્ય પંક્તિમાં વધારે સરસ રીતે કહેવામાં આવ્યું છે. સિદ્ધિ તેને જયવરે જે પરસેવો નાય, જે પરસેવે નાય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણા ઘડવૈયા બાંધવ આપણે, તેના વિશે આપણે અહીંયા વિચાર વિસ્તાર લખી રહ્યા છીએ. તો તેનો મતલબ એ થાય છે કે આપણે આપણા જાતે જ આપણું કલ્યાણ કરી શકીએ છીએ. તો એના માટે આપણે શું કરવું પડશે, તો આપણે જાતે મહેનત કરવી પડશે. તો અહીં મહેનતના અનુરૂપ આપણે બીજી કાવ્ય પંક્તિ પણ લઈ શકીએ, મહેનતને અનુરૂપ કોઈ ઉદાહરણ પણ આપી શકીએ. તો અહીંયા એક ઉદાહરણ લીધું છે, સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નાય, એટલે કે કાર્ય સિદ્ધ એનું જ થાય છે કે જે ખરેખર મહેનત કરે છે. વગર મહેનતે કોઈને મફતનું મળતું નથી. આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. જેને ખુદનો ભરોસો નથી અને ખુદાનો ભરોસો શું કામનો, જેને ખુદનો ભરોસો નથી એને ખુદાના ભરોસાનો શું કામનો. ખુદા ક્યારે આવીને મદદ કરશે એની રાહ જોયા કરતાં ખુદના ભરોસે આગળ વધવું વધારે સારું છે. આપણે આપણો વિકાસ કે ઘડતર કરવા માટે બધી જ શક્તિઓ મળેલી છે. આપણે તેનો યોગ્ય રીતે સાચી દિશામાં ઉપયોગ કરવાની જરૂર છે. બીજાની શરણાગતિ છોડીને વ્યક્તિએ પોતાના પુરુષાર્થના બળે જીવનમાં આગળ વધવું જોઈએ. નિરાશ થઈ જવાથી કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. આપણો રસ્તો આપણે જાતે જ શોધી લેવો જોઈએ. એમાં પ્રયત્ન કરવાથી ચોક્કસ માર્ગ મળશે જ. આપણે જ આપણા ઘડવૈયા બનીને આપણું ઘડતર કરવાનું છે. આટલી નાની પંક્તિ કેટલી પ્રેરણા આપી જાય છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, એમાં કેવી સુંદર રીતે વિચાર વિસ્તાર કર્યો
તેમાં શું કહેવા માગે છે એ સરળ રીતે આપણે આપણી ભાષામાં રજૂઆત કરી, સાથે સાથે તેના લગતા એટલે કે આપણી મહેનતના લગતા આપણે ઉદાહરણ પણ અંદર મૂક્યા. તો આવી રીતે વિચાર વિસ્તાર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિચાર વિસ્તાર આપણે જેમ નિબંધ લેખન કરીએ છીએ તો એની અંદર આપણે નોટબુકની અંદર, નિબંધની નોટબુક આ વખતે આપણે બનાવી નથી. નિબંધ છે એ આપણે સીધું આપણી ગુજરાતીની નોટબુકમાં જ લખીએ છીએ. તો એવી જ રીતે તમારે આ અલગ ટોપિક બનાવીને ઉપર લખવાનું છે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર લખીને આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, જે બ્લુ કલરમાં પેજ નંબર 62 પર આપેલો છે, અહીં વિચાર વિસ્તારના આદર્શ નમૂના આપેલા છે. એ લાઈન લખવાની નથી, એના નીચેથી તમારે તમારી નોટબુકમાં લખી લેવાનો છે. આ એક આપણો વિચાર વિસ્તાર છે જે તમારે વ્યવસ્થિત સમજીને નોટબુકમાં લખી લેવાનો છે. નિબંધ લેખનની નોટબુક બનાવી નથી, પરંતુ આપણે આ લખાવીએ છીએ. તો આ તમારે તમારી નોટબુકમાં સરસ રીતે વિચાર વિસ્તાર લખી લેવાનો છે. અને આ આધારે ટૂંક સમયમાં હું તમને એક બીજી કાવ્ય પંક્તિ અથવા તો બીજું એક સૂત્ર આપીશ, જેના આધારે તમારે જાતે બનાવીને વિચાર વિસ્તાર લખવાનો છે. એટલે આ વીક તમારે આ જોઈને વિચાર વિસ્તાર લખવાનો છે. નેક્સ્ટ વીક હું તમને કોઈ પણ એક બીજી કાવ્ય પંક્તિ આપીશ અને હોમવર્કમાં તમને તેના આધારે જાતે વિચાર વિસ્તાર બનાવવા આપીશ.